નમસ્કાર મિત્રો, આજે બાલવાટિકાના બાળકો જે એનસીઆરટીની મેથ્સ લર્નિંગ કિટ છે તેનો ઉપયોગ કરીને વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વિવિધ ટુકડીમાં બાળકો પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે જોઈએ કે બાળકોએ જુદા જુદા વસ્તુઓ આકારોમાંથી કેવી પ્રવૃત્તિ કરી છે. જોઈએ, પહેલી ટુકડીમાં બાળકોએ સમઘન આકારો બનાવ્યા છે. જુદા જુદા સમઘન આકારોમાંથી જોઈએ શું બનાવ્યું છે. બતાવો તમારો આકાર. સોફો બનાવ્યો છે. હા, સરસ. તમે બતાવો છો. ઢીંગલી, રાજવીબેને ઢીંગલી બનાવી છે. સરસ. બીજી ટુકડીમાં જોઈએ કે બાળકો બ્લોકથી જુદા જુદા આકારો બનાવે છે. બનાવો ચલો. આ બ્લોકની મદદથી કલર્સ અને જુદા જુદા આકારો પણ બનાવી શકાય અને કલર પણ શીખવાડી શકાય છે. હા, ચલો. તમારી ટુકડીમાં એક ચોરસ આકારની અંદર જુદા જુદા ચોરસ અને લંબચોરસ, વર્તુળ વગેરે આકારો ગોઠવી અને ચોરસ પૂર્ણ કરે છે. ચલો, આ કયો આકાર છે? આ પછી આને શું કહેવાય? આ ગોળ. અને બીજું શું કહેવાય? વર્તુળ. વર્તુળ. હા, ચલો ગોઠવો. ચલો, ચાલો ગોઠવો. બીજી ટુકડીમાં જઈએ આપણે. ચલો, તો એમાં ષષ્ઠકોણની અંદર જુદા જુદા આકારો ગોઠવે છે બાળકો. અહીંયા એક બીજી પણ ટુકડી છે. તો એકથી 5 સુધી તે જે શીખ્યા છે તેને જુદા જુદા આકારો વડે બતાવે છે. ચાલો, પહેલું કેટલા લખ્યા છે? પહેલું કાર્ડ આમાં આ કેટલા કહેવાય? પછી બરોબર. તો આવી રીતે આ કીટથી ઘણા બધા ઉપયોગો છે અને ખૂબ સારી રીતે બાળકો આમાં કામ કરી શકે છે.